चिंतन श्री गुरुदेव दत्त। परमात्मा दत्त भगवान चरणનું સાનિધ્ય આપણે સૌ ભાગ્યશાળી છે કે આજનો દિવસ આપણને અતિ પવિત્ર દિવ્ય અવસર આજે આપણને પ્રાપ્ત થયો છે। આપણે જીવનમાં પરમાત્માની પાસે બેસવાનો અને આનંદ માણવા માટેનો અવસર એટલે દત્ત જયંતિ માટે આપણે બેઠા છે। તો આવો દત્ત ભગવાનની ભક્તિ કરીએ, પૂજામાં લીન થઈએ। સરસ દિવ્ય વાતાવરણ છે, વૈદિક બ્રાહ્મણોની ઉપસ્થિતિ છે। व्यक्ति का जो आधार स्तंभ धर्म होना चाहिए, इसके बजाय अर्थ बन चुका है। यानी अर्थ, काम, फिर धर्म और मोक्ष। यानी बुढ़ापा जब आता है, ये शरीर जो है वो कार्य करने के लिए इतना सामर्थ्यवान नहीं रहता है, शिथिल हो जाता है, तब हम परमात्मा का नाम स्मरण करने की बात करते हैं। तो इस उल्टा जो हमने शंकु पिरामिड बना दिया है, उसको कहीं ना कहीं ठीक करना चाहिए। और इस ठीक करने की जो यात्रा है ना, वो गुरु से प्रारंभ होती है। શબ્દની જીહ્વાથી જે ઉર્જાઓ ઉત્પન્ન થાય એ આપણા બ્રહ્મને ઉજાગર કરે છે, એ આપણા બ્રહ્મને જાગૃત કરે છે। તો આ દત્તાશ્રયમાં આપણે બ્રહ્મબંધની પૂજાઓ કરીએ છીએ। આજે તમે વિચાર કરો કે 108 આ યજ્ઞની જે જ્વાળાઓ છે એ સામાન્ય નથી। આપણા ઘરમાં ખાલી એક દીવો આપણે કરીએ છીએ, એની ઉર્જા બહુ પવિત્ર, એ આખા ઘરને આખા કુળને પવિત્રમય બનાવે। તો જ્યારે આ એક યજ્ઞ નથી, આ 100 યજ્ઞ છે ને 100 યજ્ઞ જ્યારે એક સાથે થાય તો યજ્ઞ હોય કલ્પવૃક્ષ। કલ્પવૃક્ષ એટલે કે આપણી કલ્પનાઓનું વૃક્ષ બની જાય। એટલે તમે અત્યારે અહીંયા બેસીને આ પવિત્ર આશ્રમમાં જે કોઈ પણ કલ્પના કરે, કલ્પવૃક્ષ એ ફળ હંમેશા માટે પ્રદાન કરનારું છે।